જીવનની દરેક પળનું પ્લાનિંગ હોય છે, દરેક પ્રશ્નના જવાબ હોય છે. વોટ કરિયર ડુ યુ વોન્ટ ટુ પરસ્યુ? એટ વોટ એજ ડુ યુ વોન્ટ ટુ ગેટ મેરિડ? વેર ડુ યુ સી યોરસેલ્ફ ઇન 10 years? પણ એક પ્રશ્ન છે જેનો જવાબ કોઈ પાસે નથી. એક પરિસ્થિતિ છે જેની કોઈ પ્લાનિંગ નથી. હું શું કરીશ જો મારા પાસે માત્ર 5 મિનિટ હોય? ઓલ આર લાઈવ્સ વી પ્રિપેર ફોર લિવિંગ, બટ હુ પ્રિપેર્સ ફોર ડાઇંગ? પરમ આરાધના રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી જ્યાં સોહમ મહિલા મંડળના સેવકો આરાધકોના અંતિમ ક્ષણોને સુધારવા ઘરે ઘરે જઈને નવકારનું શ્રવણ કરાવે છે, પ્રભુનું સ્મરણ કરાવે છે અને આલોચના થકી પાપોનું વિસ્મરણ કરાવે છે. મૃત્યુનો ભય કે અફસોસ નહીં, પણ મૃત્યુને મહોત્સવ બનાવવા પુરુષાર્થ કરે છે. મારા મમ્મી બહુ બીમાર હતા, એમને બ્રેન સ્ટ્રોક આવ્યું હતું, એ પેરેલાઇઝ થયા હતા. તો પાવનધામથી બહેનો આવ્યા હતા પરમ આરાધના કરવા. એમને મારા મમ્મીને આલોચના કરાવ્યું, નવકાર મંત્ર સંભળાવ્યું, ભક્તિ ગીત કરાવ્યું. એમને મારા મમ્મીને બહુ જ સારું લાગ્યું. ગયા વર્ષે મારા સસરાની તબિયત ખૂબ જ બગડી ગઈ હતી અને ત્યારબાદ અમે સોહન મહિલા મંડળમાં રિક્વેસ્ટ કરી કે પરમ આરાધના કરાવી છે. પરમ આરાધના કરાવતા હતા ત્યારે અમે જોયું કે એમના મુખ પર એક જાતનો સંતોષ આવી રહ્યો હતો અને સ્માઇલ આવી રહી હતી. પરમ આરાધના આ એક એવી આરાધના છે કે જે પુણ્યશાળી આ આરાધનાને કરે છે ને એના તો ભવ અને ભાવ એની શુદ્ધિ થાય જ છે, પણ જેને આ કરાવવાનો ચાન્સ મળે છે, તક મળે છે, એના પણ ભવની શુદ્ધિ થઈ જાય છે. અમારા ફાધરની હેલ્થ કન્ડિશન ક્રિટિકલ છે. પપ્પાની અંતિમ ક્ષણ કેવી રીતે સુધારી શકાય, ત્યારે અમારો કોન્ટેક્ટ સોહમ મહિલા મંડળ સાથે થયો અને સોહમ મહિલા મંડળે આવીને પરમ આરાધના કરાવી અને એ પરમ આરાધનાથી પપ્પાના ફેસ પર જે આનંદ અને સંતોષ હતો એ અમને એમના ફેસ પરનો જે જોઈને આનંદ અને સંતોષ અમને પણ થયો. ऑलमोस्ट बेड रिडन हो गए थे और कुछ भी नहीं कर पाते थे, बोल भी नहीं पाते थे, कुछ नहीं कर पाते थे. और जब परम आराधना हुई है तब जो उनके फेस के एक्सप्रेशंस थे वो अमेजिंग. लाइक वो इतने खुश हुए थे और ये करवाने के थोड़े टाइम बाद ही पापा को मुक्ति मिल गई, उनका देहांत हो गया. बट एटलीस्ट हम लोग को ये खुशी है कि पापा ने सुना एंड ही वॉज सेटिस्फाइड. थैंक यू टू सोहम महिला मंडल. We spend a lifetime preparing for tomorrow, but forget to prepare for the last 5 minutes of our life.